દ્રશ્યોમાં ધુઆપુઆ જોવા મળી રહેલા છે ભાજપના નેતા અને ભાવનગરના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર. ભાજપ કાર્યાલયમાં તેઓ લાલપીળા જોવા મળ્યા. ચર્ચાઈ રહ્યું છે કે પાર્ટી કાર્યાલયમાં ભરતભાઈ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓને અટકાવવામાં આવ્યા અને બાવડું પકડીને બહાર કરાયા. વાયુ વેગે આ વાત પ્રસરી. જો કે પાર્ટી કાર્યાલયની બહાર આવેલા ભરતભાઈને જ્યારે મીડિયાએ સવાલ કર્યો તો તેમણે દાવો કર્યો કે મારી કોઈ નારાજગી નથી, કંઈ જ બન્યું નથી. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહની વાત પરથી એવા અણસાર મળ્યા કે કાર્યાલયમાં થોડી ચકમક થઈ હશે. જો કે કોઈ વિવાદ હોવાની વાતને શહેર પ્રમુખે નકારી કાઢી. મારી કોઈ અવગણના થઈ રહી નથી. હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી. ના, કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું. ના, બિલકુલ નહીં. હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે. પાર્ટીને લઈને મજબૂરીમાં આ શબ્દો બોલવા પડે છે અત્યારે? ના, એવું હોય નહીં. પાર્ટી મેં બનાવી છે. પાર્ટી માટે કોઈ મજબૂરી ન હોય. જો તમે પાર્ટી બનાવી તો શા માટે તમને કાર્યાલયમાં જતા અટકાવ્યા? કોઈ અટકાવ્યા નથી. નીચે ઉભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું. કોની ચા પીધી ભરતભાઈ? નહીં, હું અહીંયા અમારે હોય જ છે ચા પાણીનો પ્રોગ્રામ. કોની સાથે બેસીને પીધી? બધાની સાથે બેઠી, વચ્ચોવચ બેઠો. ભરતભાઈ, મીડિયાથી શા માટે તમે સત્ય વાત છુપાવી રહ્યા છો? ના, કાંઈ સત્ય વાત છુપાવી નથી રહ્યો. નારાજગી હોય તો કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર છો, છતાં દાવેદાર હોય શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય. પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય. ભરતભાઈ ગઈકાલે મેસેજ મૂક્યા તો એ પણ ગ્રુપમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યો. એ મને ખબર નહીં. મેસેજ મૂકવામાં એ મને ખબર નહીં. ભરતભાઈ, ભાજપમાં ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે તેવા પણ આક્ષેપ છે. ના, મને કોઈ એવું નથી. પાર્ટી મારી ઈમાનદારી પૂર્વક કામ કરી રહી છે. ટિકિટ વેચાઈ રહી છે ભાજપ? એ મને નો ખ્યાલ. તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી. અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ. હું સવારનો અહીંયા બેઠો હતો. તમે સીસીટીવીમાં આવ્યો છો, ચા પાણી પીવા આવ્યો? હા, ચા પાણી મેં પીધા ને ભાઈ. મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી. ટિકિટ ન મળવાને લઈને કે ઉભારો છે ભરતભાઈ? ના, હજી સુધી તો કાંઈ મારી માટે આત્મવિલોપન કરી લઈશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો. શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી. આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે. હવે આટલું બધું પૂછો છો, પણ મારી માટે કોઈ મને તકલીફ નથી. મને કોઈ તકલીફ આપી નથી. હું પાર્ટીનો શિરોમાન્ય સનિષ્ઠ કાર્યકર્તા છું. સાદગીપૂર્ણ જીવી રહ્યો છું અને મહેનતુ કાર્યકર્તા છું. મારી પાર્ટીને ઝાખપ આવે હું કોઈ કાર્ય કરી શકું નહીં. પરિવાર છે, પરિવારની અંદર કોઈ પણ દિવસ કાંઈ વિવાદ હોતો નથી. અને ભરતભાઈ બારડ ખૂબ જ સિનિયર અને પૂર્વ મેયર છે. એમને જે પણ કાંઈ પોતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર અપેક્ષિત નહોતા કે ટિકિટ માટેની વાત હતી, એ માટે થઈ અને કાર્યાલય ઉપર પ્રેસ માટેની વાત હતી. એટલે એટલી એક વિનંતી હતી કે પ્રેસ પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખની સાથે કરવાની હોય છે, કોઈ વ્યક્તિગત રીતે અહીંયા આગળ ન હોય. એટલે એટલી વાત થઈ હતી કે પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખ હોય તો તમે પ્રેસ કરો. બીજી કોઈ નારાજગી એમનામાંય નથી અને બીજી કાંઈ વિષય નથી. કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ દી પાર્ટીથી નારાજ ન હોય અને થોડી ઘણી ક્ષણભર કાંઈ પણ પોતાનું હોય તે રીતના હોતું હોય છે. બાકી આ ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે, વર્ષોના જૂના કાર્યકર્તા છે. ત્યારે આટલા સિનિયર કાર્યકર્તા કોઈ દી પાર્ટીથી નારાજ હોય જ નહીં. ટિકિટ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે. પાર્લામેન્ટરી બોર્ડનો જે નિયમ છે કે 60 વર્ષની વય મર્યાદા, છતાં પણ અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એમના નામની અમે રજૂઆત કરેલી છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવતી હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ અને લાયક ઉમેદવાર છે. ત્યાં માટે પણ પાર્લામેન્ટરી બોર્ડને પણ આ માટે રજૂઆત કરેલી છે.